હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર તેમાં આપણે સ્વાધ્યાય 13.1ના સંપૂર્ણ સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ઓલ પર સેટ કરો. પહેલો, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિ છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી દીધી. ઘર દીઠ છોડનો મધ્યક શોધો. તો હવે આપણે પહેલા વર્ગ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 ને 12 થી 14. પછી FI એટલે આવૃત્તિ લખી દીધી. પછી મધ્ય કિંમત XI અને પછી FIXI. હવે આપણે સીધી રીતથી આ દાખલો ગણીશું. x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. તેથી x બાર બરાબર 162 છેદમાં 20. તેથી x બાર બરાબર 8.1. તેથી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક 8.1 છે. અહીં મધ્યક શોધવા માટે પ્રત્યક્ષ એટલે સીધી રીતનો ઉપયોગ કરેલો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં FI અને XIની કિંમતો નાની નાની છે, એટલે આપણને સીધી રીત બહુ સરળ પડશે. બીજો દાખલો. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં XI અને FI ને કિંમત બહુ મોટી મોટી છે, એટલે આપણે અહીં પદ વિચલનની રીત વાપરીશું, જેથી આ રીત આપણને સરળ પડે. તેથી હવે કોષ્ટક પરથી સિગ્મા FI બરાબર 50, સિગ્મા FIUI બરાબર -12, A બરાબર 550 અને H બરાબર 20 કિંમતો મળે છે. હવે x બાર બરાબર A પ્લસ કાઉન્સમાં સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. તેથી x બાર બરાબર 550 પ્લસ કાઉન્સમાં -12 છેદમાં 50 ઇન્ટુ 20. x બાર બરાબર 550 પ્લસ -24 છેદમાં 5, એટલે x બાર બરાબર 550 -4.8. x બાર બરાબર 545.2. તેથી કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક ₹545.20 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મધ્ય કિંમતમાંથી કોઈ પણ સંખ્યાને આપણે એ ધારી શકીએ છીએ. હવે આવ્યો એક નવો કોન્સેપ્ટ, ખૂટતી આવૃત્તિવાળો. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. ખૂટતી આવૃત્તિ F શોધો. અહીં આપણને મધ્યક x બાર બરાબર 18 આપી દીધેલો છે, એટલે x બાર બરાબર આપણે A બરાબર 18 ધારી લીધા છે, એટલે x બાર બરાબર A પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. તેથી 18 બરાબર 18 પ્લસ 2F માઇનસ 40 અને છેદના 44 પ્લસ F, એટલે 0 બરાબર 2F માઇનસ 40 છેદમાં 44 પ્લસ F. તેથી હવે 2F માઇનસ 40 બરાબર 0. તેથી 2F બરાબર 40. તેથી F બરાબર 40 છેદમાં 2. તેથી F બરાબર 20. તેથી ખૂટતી આવૃત્તિ F તે 20 છે. ચોથો દાખલો. એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટના હૃદયના ધબકારાની નોંધ કરી. યોગ્ય રીત પસંદ કરી આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદય ધબકારાનો મધ્યક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પદ વિચલનની રીત વાપરીશું. તેથી FI XI DI બરાબર XI માઇનસ A, UI બરાબર XI માઇનસ A ના છેદમાં H ને FIUI આ આપણે શોધીશું. હવે x બાર બરાબર A પ્લસ કાઉન્સમાં સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. x બાર બરાબર 75.5 પ્લસ 4/30 ઇન્ટુ 3, એટલે x બાર બરાબર 75.5 પ્લસ 4/10. x બાર બરાબર 75.9. તેથી મહિલાઓના પ્રતિ મિનિટના હૃદય ધબકારાનો મધ્યક 75.9 છે. પાંચમો,
એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખામાં કેરી જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64 અને ખોખાની સંખ્યા 15, 110, 135, 115 ને 25. વિદ્યાર્થી મિત્રો, અહીં અસતત માહિતી છે, કારણ કે પહેલું વર્ગ 50 થી 52 છે, પછી 52 થી 54 નથી, 53 થી 55 છે, એટલે એકનો ગેપ મળે છે. એટલે આપણે બીજી સંખ્યાના અડધા સીમામાંથી 0.5 બાદ કરીશું અને પહેલી સંખ્યાના ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરીશું. તેથી આપણે નવો વર્ગ બનાવવો પડશે. એટલે હવે નવો વર્ગ નીચે રહેલો છે. કેરીઓની સંખ્યા બરાબર 49.5 ને 52.5. આવી રીતે બધા વર્ગ બનાવી લઈશું અને બધી કિંમતો મૂકી દઈશું. અને હવે સૂત્ર મૂકતા x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h, x બાર બરાબર 57 પ્લસ 25/400 ઇન્ટુ 3, x બાર બરાબર 57 પ્લસ 3/16, એટલે x બાર બરાબર 57 પ્લસ 0.1875. તેથી x બાર બરાબર 57.1875. તેથી x બાર બરાબર 57.19. તેથી બંધ ખોખામાં મૂકેલી કેરીની સંખ્યાનો મધ્યક 57.19 છે. મધ્યક શોધવા માટે પદ વિચલનની રીત પસંદ કરેલી છે. છઠ્ઠો દાખલો. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનું દૈનિક ઘરગથ્થુ ખર્ચ દર્શાવે છે. હવે આપણે અહીં સૂત્ર મૂકતા x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h, x બાર બરાબર 225 પ્લસ માઇનસ 7/25 ઇન્ટુ 50, x બાર બરાબર 225 પ્લસ માઇનસ 7 પ્લસ ગુણ્યા ઇન્ટુ 2, x બાર બરાબર 225 માઇનસ 14, એટલે x બાર બરાબર અહીં આપણને 211 મળશે. તેથી પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 છે. સાતમો દાખલો. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવેલી છે. હવે આનો મધ્યક શોધવાનો છે. હવે આપણે પદ વિચલનની રીત પ્રમાણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h, x બાર બરાબર 0.14 પ્લસ માઇનસ 31 છેદમાં 30 ઇન્ટુ 0.04, x બાર બરાબર 0.14 માઇનસ 0.4133, x બાર બરાબર 0.98 બરાબર 0.099. તેથી હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક 0.99 ppm છે. આઠમો દાખલો. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરી યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓને ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. અહીં ધારેલ મધ્યક રીત પરથી x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDA છેદમાં સિગ્મા FI, x બાર બરાબર 17 પ્લસ માઇનસ 181 છેદમાં 40, x બાર બરાબર 17 માઇનસ 4.525, x બાર બરાબર 12.475 બરાબર 12.48. તેથી વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.48 છે. નવમો દાખલો. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપેલ છે. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ h, x બાર બરાબર 70 પ્લસ માઇનસ 2 છેદમાં 35 ઇન્ટુ 10, x બાર બરાબર 70 માઇનસ 4/7, x બાર બરાબર 70 માઇનસ 0.57, x બાર બરાબર 69.43. તેથી સાક્ષરતા દરનો મધ્યક 69.43 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ વિડીયોમાં
એક જ લેક્ચરમાં આખા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપીશું. કોઈ આપણે બધા સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આપીશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ બધા ચેપ્ટરનો સ્વાધ્યાય વાઇઝ લેક્ચર જોવા માટે અમારી ચેનલને ઓલ પર સેટ કરો. થેન્ક યુ.